હેલો ફ્રેન્ડ્સ, 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જાવા આરએમઆઈ ટોપિક્સની ચર્ચા કરી હતી એન્ડ એની પ્રોપરલી સમજૂતી મેળવી હતી. રાઈટ? તો આજના લેક્ચરની અંદર આપણે એરિથમેટિક ઓપરેશન, એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, રાઈટ, જે ડિફરન્ટ ઓપરેશન્સ છે તો એના યુઝ સાથે આરએમઆઈના યુઝ સાથે આપણે એક પ્રેક્ટિકલ ડેવલપ કર્યું. રાઈટ? તો નેટબીન્સની અંદર આરએમઆઈ થ્રુ જાવાની એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો આપણે ડિફરન્ટ જે સ્ટેપ્સ છે એ ફોલો કરતા હતા. રાઈટ? તો એની અંદર ફર્સ્ટ સ્ટેપ હતું મિત્રો ડિફાઇન રિમોટ ઇન્ટરફેસ. Remote interface provides description of all the methods of particular remote object. તો સૌથી પહેલું કામ જ્યારે તમે આરએમઆઈ થ્રુ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યા છો મિત્રો, રાઈટ, તો રિમોટ જે ઓબ્જેક્ટ છે જે એક્સેસ કરવાનો છે તો એને ડિક્લેર કરવાનું. રાઈટ? તો આપણે એક પ્રોજેક્ટ લઈ લઈશું એરિથમેટિક આરએ. રાઈટ? એન્ડ હવે આપણે શું કરવાનું છે, તો જાવાનો એક ઇન્ટરફેસ ડિફાઇન કરી. રાઈટ? જેની અંદર રિમોટ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ આપણે એક્સેસ કરી. રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ફર્સ્ટ જે સ્ટેપ છે ડિફાઇન ધ રિમોટ ઇન્ટરફેસ. રાઈટ? તો એના માટે એક ફાઇલ તમારે ડેવલપ કરવી પડશે. રાઈટ? એન્ડ એનું પ્રોપર નામ તમારે પ્રોવાઈડ કરવું પડશે. એટલે કે આપણે એક ઇન્ટરફેસ એડ કરાવીશું. તો પેકેજ જે સોર્સ પેકેજ છે તો એના પર ન્યૂ એન્ડ જાવા ઇન્ટરફેસ એન્ડ એનું હું નામ આપું છું સર્વર ઇન્ટરફેસ. આ જે ઇન્ટરફેસ છે એના થ્રુ આપણે સર્વર સાથે કમ્યુનિકેશન કરી શકીએ. રાઈટ? તો મિત્રો જાવાની આપણો જે સર્વર ઇન્ટરફેસ છે એ રેડી છે. રાઈટ? હવે એને એક્સટેન્ડ કરાવીશું એક્સટેન્ડ રિમોટ ઓબ્જેક્ટ સાથે એક્સટેન્ડ કરાવીશું. ઓકે. રાઈટ? એન્ડ જે ઓપરેશન આપણે પરફોર્મ કરવાના છે એ ઓપરેશન
માટે પબ્લિક ડબલ એડ નામનું ફંક્શન ડેવલપ કરીએ છીએ એન્ડ એની અંદર ડબલ એ એન્ડ ડબલ બી નામના બે વેરિયેબલ આપણે પાસ કર્યા. Then suppose the remote exception. તો क्या થશે? The remote exception, right? જેટલા પણ ફંક્શન આપણે ડેવલપ કરવાના છે તો એ અહીંયા પ્રોવાઈડ કરીશ. મિત્રો આપણે 4 ફંક્શન જે છે એ ડેવલપ કરે છે. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, રાઈટ, એન્ડ એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી. And last ઓકે, તો ઇન્ટરફેસની અંદર આપણે એક જાવાનો જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે, રાઈટ, તો એ ઇન્ટરફેસને પ્રોવાઈડ કર્યો છે રિમોટ ઓબ્જેક્ટ, રાઈટ, એન્ડ ક્લાયન્ટના કમ્યુનિકેશન માટે આ જે રિમોટ ઇન્ટરફેસ છે એ રિસ્પોન્સિબલ રહેશે, રાઈટ. તો આપણે સૌથી પહેલાં શું કામ કર્યું મિત્રો ફર્સ્ટ સ્ટેપની અંદર? તો એક ઇન્ટરફેસ ક્રિએટ કર્યો એન્ડ એ ઇન્ટરફેસને એક્સટેન્ડ કરાવ્યો જે પ્રી ડિફાઇન ઇન્ટરફેસ છે રિમોટ એને, રાઈટ. તો એના જે પેકેજ છે એ પેકેજ આપણે ઇન્વોલ્વ કરાવ્યા ઇન્ટરફેસની અંદર, રાઈટ. એન્ડ જે બિઝનેસ મેથડ એટલે કે આપણે આ લોજિક જે રાઇટ ડાઉન કર્યું
શેના માટે? કેલ્ક્યુલેશન માટે, રાઈટ? એરેથમેટિક ઓપરેશન જે આપણે પરફોર્મ કરવાના છીએ, તો એ જે બિઝનેસ લોજિક છે એ ડિક્લેર કરી, રાઈટ? એન્ડ સિન્સ જો કોઈ નેટવર્ક ઇસ્યુ આ રિમોટ ઓબ્જેક્ટને કોલ કરવા દરમિયાન અકર થાય તો આપણે એક્સેપ્શન, રિમોટ એક્સેપ્શન ના નામથી એક્સેપ્શન યુઝ કર્યું છે અને થ્રોઝ કરાયું છે, રાઈટ? તો અહીંયા ફર્સ્ટ આપણું જે કામ છે એ કમ્પ્લીટ. હવે સર્વરની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે, તો એના માટે આપણે એક જાવાનો ક્લાસ ક્રિએટ કરીશું, રાઈટ? તો સર્વર ઇમ્પ્લિમેન્ટેશન નામથી એક ક્લાસ ક્રિએટ કરીએ છીએ, રાઈટ? એન્ડ એ ક્લાસની અંદર આપણું જે મેથડ ઇન્ટરફેસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવી, રાઈટ? તો એ જે મેથડ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન માટેનું લોજિક ત્યાં રાઇટ ડાઉન કરીશું. તો સેકન્ડ જે સ્ટેપ છે, તો સેકન્ડ ડેવલપિંગ ધ ઇમ્પ્લિમેન્ટેશન ક્લાસ, જે રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ કરે મિત્રો, રાઈટ? તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે એક જાવા ક્લાસ આપણે ક્રિએટ કરીશું. હમણાં હાલ જ આપણે એ સ્ટેપ ફોલો કર્યા કે સર્વર ઇમ્પ્લિમેન્ટેશન નામનું મેં એક ક્લાસ ક્રિએટ કર્યો, રાઈટ? So we need to implement the remote interface created in earlier step. તો આપણે શું કરવું પડશે? તો જે પણ અર્લિયર સ્ટેપની અંદર રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે ક્લાસ ક્રિએટ કરવો પડશે, રાઈટ? તો એ સ્ટેપ આપણે ફોલો કર્યું. હવે એ ક્લાસની અંદર શું કામ કરવાનું છે? તો ઇમ્પ્લિમેન્ટ ધ ઇન્ટરફેસ ક્રિએટેડ ઇન ધ પ્રીવિયસ સ્ટેપ, આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું રિમોટ ઓબ્જેક્ટનું, રાઈટ? તો એ જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે એને ઇમ્પ્લિમેન્ટેશન માટેનું લોજિક રાઇટ ડાઉન કરવાનું છે એ ક્લાસની અંદર. એન્ડ પ્રોવાઈડ ઇમ્પ્લિમેન્ટેશન ટુ ઓલ ધ એબ્સ્ટ્રેક્ટ મેથડ ઓફ ધ રિમોટ ઇન્ટરફેસ. તો એ ઇન્ટરફેસની જેટલી એબ્સ્ટ્રેક્ટ મેથડ છે તે આપણે જનરેટ કરીશું. તો સેકન્ડ સ્ટેપની અંદર જાવાનો એક ક્લાસ ક્રિએટ કરવાનું છે, રાઈટ? જેની અંદર આપણે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરાવીશું, રાઈટ? તો મિત્રો તમને સમજમાં આવતું હશે કોડ ધીરે ધીરે, રાઈટ? તો આપણે સર્વર ઇમ્પ્લિમેન્ટેશન નામનો ક્લાસ જે ક્રિએટ કર્યો છે એને એક્સટેન્ડ કરાવીશું યુનિકાસ્ટ remote object. સર્વર આપણે નામ આપીશું સર્વર ઇન્ટરફેસ, રાઈટ? તો અહીંયા આપણે ફર્સ્ટ જે પબ્લિક ક્લાસ સર્વર ઇમ્પ્લિમેન્ટેશન જે ક્લાસ છે જાવાનો એને એક્સટેન્ડ કરાવ્યો યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટ, રાઈટ? કોના સાથે એક્સટેન્ડ કરાવે? યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટ.
રાઈટ. એન્ડ એ જે યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટને ઇમ્પ્લિમેન્ટ સર્વર ઇન્ટરફેસ, આપણે સર્વર ઇન્ટરફેસ કરાવ્યું છે. તો આ જે ઓબ્જેક્ટ ટુ એને આ ક્લાસ સાથે કમ્યુનિકેટ કરવામાં આવી છે, રાઈટ. તો ઓકે, એની એબ્સ્ટ્રેક્ટ મેથડ ઓલ તમે જોઈ શકો છો મિત્રો, જનરેટ થઈ ગઈ છે, રાઈટ. તો ઇઝી વેથી આપણે પ્રેક્ટિકલ કમ્પ્લીટ કરી શકીએ છીએ, રાઈટ. તો સેકન્ડની અંદર આપણે કયા સ્ટેપ ફોલો કરે, જે ઇન્ટરફેસ ક્રિએટ કરે છે એને ઇમ્પ્લિમેન્ટેશન માટે આ ક્લાસ ક્રિએટ કરવામાં આવે છે. એન્ડ એની જેટલી પણ રિમોટ ઇન્ટરફેસની એબ્સ્ટ્રેક્ટ મેથડ આપણે આની અંદર પ્રોવાઈડ કરી, તમે જોઈ શકો છો અંદર, રાઈટ. તો હવે અહીંયા જે આ ઇન્ટરફેસ માટે ઇમ્પ્લિમેન્ટેશન માટે એને આપણે આ ક્લાસ જે ક્રિએટ કરે છે, રાઈટ. તો એની અંદર આપણે કોડ શું કરવાના છીએ મિત્રો, રાઈટ. પબ્લિક સર્વર તો રિમોટ એક્સેપ્શન ઉપર, રાઈટ. એન્ડ આ જે એબ્સ્ટ્રેક્ટ મેથડ આપણે યુઝ કરી છે મિત્રો, રાઈટ. તો પબ્લિક એડ ડબલ આને આપણે નીકાળી દઈશું મિત્રો, આની આપણે જરૂર છે નહીં, રાઈટ. તો પબ્લિક ડબલ એડ આપણે એક્સેપ્શન અહીંયા સોર્સ નહીં કરાવીએ, રાઈટ. એન્ડ એની અંદર રિટર્ન કરાવીશું એ પ્લસ બી, રાઈટ. તો સેમ બધી જ જે મેથડ છે તો એની અંદર આપણે જેટલા પણ એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવાના છીએ સબટ્રેક્શન માટે, રિટર્ન a માઇનસ બી, રાઈટ. એન્ડ મલ્ટિપ્લિકેશન માટે રિટર્ન a મલ્ટીપ્લાય બી, ડિવિઝન માટે એઝ ઇટ ઇઝ રિટર્ન a ડિવાઇડ બાય,
class. Right? Okay, come complete. તો સેકન્ડ સ્ટેપ આપણે ફોલોઅપ કર્યું કે જે રિમોટ ઓબ્જેક્ટ થ્રુ જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે એને ઇમ્પ્લિમેન્ટ કરાવે, રાઈટ, એન્ડ એની જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે એ અહીંયા કોલ કરાવી છે. તો સેકન્ડ સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે મિત્રો, રાઈટ. હવે શું કરવાનું છે? તો હવે સર્વર સાઇડ આપણે જે પ્રોગ્રામ ડેવલપ કરીશું, રાઈટ, સર્વર માટે એન્ડ ક્લાયન્ટ માટે, એન્ડ એ જે પરફોર્મ થશે તો મિત્રો આપણે ન્યૂ ક્લાસ એડ કરાવીશું, રાઈટ, જેનું નામ હું આપું છું ઓનલી ફોર સર્વર, રાઈટ. ડિફોલ્ટ જે પેકેજ છે એની અંદર એડ થશે. ઓકે, તો આપણે થર્ડ સ્ટેપ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે તો એને સમજીએ. ડેવલપિંગ સર્વર પ્રોગ્રામ. હવે RMI server program should implement the remote interface or extend implementation class. તો રિમોટનો સર્વર પ્રોગ્રામ સોરી RMI થ્રુ આપણે જે સર્વર પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ તો એ સર્વર પ્રોગ્રામની અંદર આપણે જે રિમોટ ઇન્ટરફેસ એક્સટેન્ડ કરાવે છે, રાઈટ, જે ક્લાસને, તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. અહીંયા રિમોટ ઓબ્જેક્ટને બાઇન્ડ કરવા માટે RMI રજિસ્ટ્રી સાથે આપણે લોજિક રાઇટ ડાઉન કરવાનું છે, રાઈટ. તો સૌથી પહેલાં એક ક્લાસ ક્રિએટ કરવો પડશે એન્ડ એ ક્લાસને એક્સટેન્ડ કરાવીશું જે ઇમ્પ્લિમેન્ટેશન ક્લાસ છે, રાઈટ. પ્રીવિયસ આપણે જે ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું તો એને એક્સટેન્ડ કરાવીશું, રાઈટ. એન્ડ remote object by initiating the implementation class shown. અહીંયા લોજિકની અંદર તમે જોઈ શકો છો મિત્રો, તો જે સર્વર ક્લાસ છે, રાઈટ, તો એને ઇમ્પ્લિમેન્ટ એક્ઝામ્પલને એક્સટેન્ડ કરાવ્યું છે. તો સેકન્ડ આપણે શું કરવાનું છે, જે રિમોટ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એને ઇનિશિએટ કરાવીશું એન્ડ એ જ રિમોટ ઓબ્જેક્ટને એક્સપોર્ટ ઓબ્જેક્ટ મેથડ થ્રુ એના ક્લાસ નેમ જે યુનિકાસ્ટ રિમોટ ઓબ્જેક્ટ ને java.rmi.server પેકેજ સાથે કન્ફિગર છે. તો અહીંયા RMI રજિસ્ટ્રીનો યુઝ કરીને ગેટ રજિસ્ટ્રી મેથડ થ્રુ લોકેટ રજિસ્ટ્રી ક્લાસને આપણે એક્સેસ કરીશું એન્ડ પેકેજ એડ કરાવીશું જાવા RMI રજિસ્ટ્રી, રાઈટ. તો એના પછી એ જે રિમોટ ઓબ્જેક્ટ છે એને બાઇન્ડ કરાવીશું રજિસ્ટ્રીનો યુઝ કરીને બાઇન્ડ મેથડ થ્રુ આ જે ક્લાસ છે, રાઈટ, તો એને બાઇન્ડ કરાવીશું એ ઓબ્જેક્ટને એન્ડ પાસ string represent by name and object exported parameter. જોઈએ મિત્રો આનું પણ લોજિક આપણે. તો
જે પેકેજ ઇમ્પોર્ટ કરાવવાના છે હું કરાવું છું ઇમ્પોર્ટ જાવા ડોટ RMS ડોટ star, right? Import java dot RMI dot server dot star. તો આપણે બે પેકેજ ઇમ્પોર્ટ કરાવે છે અને થર્ડ પેકેજ છે રજિસ્ટ્રી માટે ઇમ્પોર્ટ જાવા ડોટ RMI ડોટ રજિસ્ટ્રી માટેનું પેકેજ આપણે એડ કરાવીએ છીએ, રાઈટ? તો આપણા પેકેજ જે જરૂરી છે એને ઇમ્પોર્ટ કરાવે, રાઈટ? હવે આ જે સર્વર ક્લાસ છે એને એક્સટેન્ડ કરાવીશું આપણે સર્વર ઇમ્પ્લિમેન્ટેશન ક્લાસ સાથે. આ જે સર્વર ઇમ્પ્લિમેન્ટેશન ક્લાસ છે એને આપણે એક્સટેન્ડ કરાવીશું. એની અંદર આપણે પબ્લિક સર્વર મેથડ સોર્સ રિમોટ એક્સેપ્શન આટલું કામ આપણું કમ્પ્લીટ, રાઈટ? હવે આપણે શું કરીશું મિત્રો, તો પબ્લિક સ્ટેટિક મેઇન મેથડ ની અંદર સ્ટ્રીંગ હાઉસ એન્ડ સોર્સ એક્સેપ્શન સોર્સ રિમોટ એક્સેપ્શન, રાઈટ? તો આ જે મેથડ છે એની અંદર આપણે રજિસ્ટ્રી માટેનું કોડિંગ રાઇટ ડાઉન કરીશું, રાઈટ? તો રજિસ્ટ્રી એન્ડ એનો ઓબ્જેક્ટ બનાવીશું REG, રાઈટ? ધેન assign locket registry dot create registry એન્ડ એનો પોર્ટ નંબર આપણે આપીશું સપોઝ 444, રાઈટ?
સપોઝ એ પોર્ટ નંબર એક્સેસ થશે. ધેન સર્વર ઇમ્પ્લિમેન્ટેશન માટેનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ, સપોઝ એસ. ધેન ન્યૂ સર્વર ઇમ્પ્લિમેન્ટેશન, રાઈટ, એન્ડ એને બાઇન્ડ કરાવીશું રજિસ્ટ્રીનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ડિઝાઇન મેથડ 2. તો અહીંયા નામ આપવાનું છે સર્વર એન્ડ એસ ઓટોમેટિકલી આપણને પ્રોવાઈડ થયો છે, રાઈટ. ધેન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મેથડની અંદર આપણે એક મેસેજ પ્રોવાઈડ કરીશું, સર્વર ઇઝ રેડી, રાઈટ. તો મેસેજ આપણે અહીંયા રાઇટ ડાઉન કરીશું. તો આટલું આપણું કામ કમ્પ્લીટ. અહીંયા તો આ જે કોડ છે ને રજિસ્ટ્રીનો કોડ છે એને ટાઈપ ટેક્સ્ટની અંદર લઈએ છીએ. સેચ એક્સેપ્શન થાય તો કોઈ પ્રોબ્લેમ આવે તો એને હેન્ડલ કરી શકાય. ત્યારે રાઈટ, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની અંદર જે એક્સેપ્શનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરે તે પ્રોવાઈડ કરે, રાઈટ. સ્પેલિંગ ખોટું છે ને ખોટું, રાઈટ. હવે આપણું આ કોડિંગ પેજનું કમ્પ્લીટ છે. એને સેવ કરીશું. તો સર્વર પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો, સર્વર પ્રોગ્રામની અંદર જે પણ ક્લાસ ક્રિએટ કર્યો છે, રાઈટ. તો એ ક્લાસને અહીંયા એક્સટેન્ડ કરાવ્યો છે એન્ડ રજિસ્ટ્રી મેથડ થ્રુ લોકેટ રજિસ્ટ્રીથી આપણે ન્યૂ રજિસ્ટ્રી ક્રિએટ કરીશું એન્ડ ડિઝાઇન મેથડ થ્રુ એ સર્વર પ્રોગ્રામ સર્વર પર એ જે ક્લાસ છે એને એક્ઝિક્યુટ કરાવીશું, રાઈટ. હવે ક્લાયન્ટ સાઇડ જે વર્ક આપણે પરફોર્મ કરવાનું છે, રાઈટ. તો ન્યૂ જાવા ક્લાસ એન્ડ નામ એને સજેસ્ટ કરીએ છીએ ક્લાયન્ટ, રાઈટ. ધેન ફિનિશ. તો ક્લાયન્ટ પ્રોગ્રામની અંદર આપણે 6 સ્ટેપ જે પરફોર્મ કરવાનું છે, રાઈટ. તો એ પણ જોઈ લઈએ. હવે ક્લાયન્ટનો જે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ, તો ક્લાયન્ટ પ્રોગ્રામની અંદર જે રિમોટ ઓબ્જેક્ટ છે એને ફેચ કરવાનો છે અને એની જે ઇન્વોક ધ રિક્વાયર મેથડ છે એના ઓબ્જેક્ટનો યુઝ કરીને આપણે રાઇટ ડાઉન કરીશું. તો ક્લાયન્ટ પ્રોગ્રામની અંદર શું રાઇટ ડાઉન કરવાનું છે, તો ફર્સ્ટ ક્લાયન્ટ ક્લાસ આપણે ક્રિએટ કરીશું, રાઈટ. એન્ડ એ ક્લાસની અંદર રિમોટ ઓબ્જેક્ટ ઇન્વોક થશે. get RMI registry using get registry method of locate registry class which belong to the package java.rmi.registry. તો RMI રજિસ્ટ્રીનો યુઝ કરીને get registry મેથડ થ્રુ locate registry ક્લાસને આપણે RMI રજિસ્ટ્રી પેકેજ થ્રુ એક્સેસ કરીશું, રાઈટ. એન્ડ જે ઓબ્જેક્ટ છે
એને રજિસ્ટ્રીની અંદર યુઝ કરવા માટે આપણે લુકઅપ મેથડ યુઝ કરીશું, રાઈટ? તો આ જે રજિસ્ટ્રી ક્લાસ છે એની જે લુકઅપ મેથડ છે તો એના થ્રુ ઓબ્જેક્ટ ફેચ થશે એન્ડ which belong to the package java.rmi registry. એ જે પેકેજ છે java.rmi registry તો એને બિલોંગ્સ કરે છે. તો આ જે મેથડ છે એ પાસ કરવા માટે સ્ટ્રિંગ વેલ્યુ આપણે જે પાસ કરવી છે, આપણે પાસ કરવાના છે એરિથમેટિક જે ઓપરેશન પરફોર્મ કરવાના છે. તો એને બાઇન્ડ નેમ એઝ અ પેરામીટર તમારે પ્રોવાઈડ કરવું પડશે, રાઈટ? તો લુકઅપ મેથડ શું રિટર્ન કરશે? રિમોટ ઓબ્જેક્ટ, રિમોટ ટાઈપના જે ઓબ્જેક્ટ છે એ લુકઅપ મેથડ થ્રુ આપણને રિપ્રેઝન્ટ કરશે જે રિઝલ્ટ છે. એન્ડ ફાઇનલી ઇન્વોક ધ રિક્વાયર્ડ મેથડ ઓબ્ટેન રિમોટ ઓબ્જેક્ટ. તો આપણે જોઈએ મિત્રો કે આ ક્લાયન્ટ ક્લાસની અંદર શું વર્ક પરફોર્મ કરવાનું છે, રાઈટ? તો પબ્લિક સ્ટેટિક void મેઇન પ્રોગ્રામની અંદર આ પાસ કરાવી છે એને શો કરીશું. તો એ પહેલા પેકેજ એડ નથી કરાવે એટલે મિત્રો, રાઈટ? હવે જે ઇન્ટીજર એ ને વેલ્યુ ક્યાંથી મળશે? તો એ જે વેલ્યુ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર જે મેથડ છે રાઈટ? તો પાર્સ ઇન્ટીજરની અંદર એક આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીશું arg0 and integer b equal to integer dot parse argv1. રાઈટ? હવે રજિસ્ટ્રી નો ઓબ્જેક્ટ reg ક્રિએટ કરીશું એન્ડ લોકેટ રજિસ્ટ્રીની સર્વિસ છે તો ઇમ્પોર્ટ કરાવી દઈએ. locate registry dot
ગેટ રજિસ્ટ્રી મેથડ જે છે એ આપણે એક્સેસ કરવાની એન્ડ એની અંદર પાસ કરાવીશું I 127.0.0.1 રાઈટ એન્ડ પોર્ટ નંબર આપણે પ્રોવાઈડ કર્યો હતો 444 સર્વર ઇન્ટરફેસ આપણે ક્રિએટ કર્યો હતો જે રાઈટ સર્વર ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું આઈ રાઈટ બ્રેકેટની અંદર સર્વર ઇન્ટરફેસ ધેન એને આપણે REG રજિસ્ટરનો જે ઓબ્જેક્ટ છે એના ટુ લુકઅપ મેથડ એન્ડ લુકઅપ મેથડની અંદર સર્વર પાસ કરાવીએ ઓકે આપણે કેપિટલ લખીશું રાઈટ પેજ ઇન્વોલ્વ કરાવવું પડશે કરાવીએ રાઈટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની અંદર આપણે શું કર્યું હતું એરિથમેટિક ઓપરેશન તો ફર્સ્ટ નંબર જે છે ફર્સ્ટ નંબર એ જે નંબર છે ને એ વેરિયેબલ્સ થી પાસ કરાવી સેકન્ડ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એન્ડ એની અંદર સેકન્ડ તો એના માટે આપણે ઈ વેરિયેબલ એક્સેસ કરીએ ઓકે તો આપણે ટ્રાય કેચ યુઝ કરી લઈએ ટ્રાય એન્ડ કેચ એક્સેપ્શન રાઈટ કમ્પ્લીટ રાઈટ તો આપણે બે વેરિયેબલ છે એ વેરિયેબલ ફર્સ્ટ એન્ડ સેકન્ડ નંબર યુઝ કર્યા હવે મિત્રો જેટલા પણ ફંક્શન ડેવલપ કર્યા છે એને પણ પ્રિન્ટ કરાવવા પડશે રાઈટ તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન જે મેથડ છે એના થ્રુ
addition, okay, addition and addition આપણને કેવી રીતે મળશે, right? So plus I dot at ab, right? Then system dot out dot println and bracketની અંદર subtraction માટે then plus I dot system dot out dot println ની અંદર subtraction પછી multiplication and multiplication માટે plus I dot multiplication ને solve કરાવીશ, right? Then dot out dot println and bracketની અંદર division માટે plus 2 and I dot dot plus I dot b, addition, subtraction, multiplication, division and multiplication, right? So here I dot a, right? આપણે કોડ જે છે એ કમ્પ્લીટ છે. ઓકે, તો આપણો આ જે પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ છે. હવે આપણે મેઇન જે ક્લાસ છે તો એને કમ્પાઇલ કરીએ. વેરી દ સક્સેસફુલ પ્રોવાઈડ થઈ. હવે જે સર્વર પ્રોગ્રામ આપણે ડેવલપ કર્યો, રાઈટ, તો એ ફાઇલને કમ્પાઇલ કરવાની છે. એન્ડ ક્લાયન્ટ ફાઇલને પણ ઓકે. હજી એક સ્ટેપ બાકી છે મિત્રો. લાઇબ્રેરીની અંદર આપણે RMI એડ કરાવીશું.
4 થાય અને જે પેકેજ આપણે એક્સેસ કર્યા રાઈટ એ સ્ટેપ ફોલો કરવાનું રાખીએ. ફરીથી આપણે ફાઇલને રન કરાવીએ. will be successful, right? And resource packages છે તો પહેલા સર્વર ફાઇલને એક્ઝિક્યુટ કરાવીશું. સર્વર રેડી મેસેજ આપણને પ્રોવાઈડ થયો છે મિત્રો, રાઈટ? તો સર્વર પર ક્લાયન્ટ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવીશું. આપણે એક્ઝિક્યુટ કરાવી કે ફોર જે આપણે એડ્રેસ પ્રોવાઈડ કર્યું છે એ ઓલરેડી નેસ્ટેડ એક્સેપ્શન જનરેટ થાય છે. એન્ડ આપણે એરિથમેટિક જે એડિશનનું પ્રેક્ટિકલ છે એને સોર્ટ આઉટ કરે છે મિત્રો, રાઈટ? So ઓકે, અહીંયા 100 એડિશનનું રિઝલ્ટ તમને જોવા મળે છે મિત્રો, રાઈટ? તો આપણે નેક્સ્ટ ટાઈમ હોલ જે એરિથમેટિક ઓપરેશન છે તો પ્રેક્ટિકલ ઓનલી ફોર એક્ઝિક્યુટ કરીને બતાવીશ. એન્ડ ધેન આફ્ટર આપણે ડેટાબેઝમાંથી ડેટા કેવી રીતે ફેચ કરી શકાય, જે ડેટા સોર્સ છે, રાઈટ? તો એની અંદરથી કેવી રીતે ડેટાને ફેચ કરી શકો છો, રાઈટ? તો એ પ્રોગ્રામને આપણે RMI થ્રુ પરફોર્મ કરીશું.
ડિસ્કશન સેકન્ડ આપણા જે પ્રોગ્રામનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. એડિશન 100 ને વેલ્યુ અસાઇન કરી છે ક્લાયન્ટ પ્રોગ્રામની અંદર 50-50 રાઈટ. સબટ્રેક્શન કરાવશો 50 માઇનસ 10 રાઈટ. મલ્ટિપ્લિકેશન માટે 20 એન્ડ 25 વેલ્યુ અસાઇન કરી છે એન્ડ ડિવિઝન માટે 45 એન્ડ 5. તો આપણા એરિથમેટિક ઓપરેશનનો પ્રેક્ટિકલ આરએમઆઈ થ્રુ આપણે કમ્પ્લીટ કર્યો પ્રોપરલી રાઈટ. એન્ડ તમને પ્રોપર સમજૂતી પણ આપી છે મિત્રો રાઈટ. તો નેક્સ્ટ ટાઈમ આપણે જે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી આરએમઆઈ પ્રોગ્રામ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે તો એને જોઈશું. એન્ડ આજનું જે અસાઇનમેન્ટ છે મિત્રો રાઈટ, તો પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાનો છે જે સિલેબસની અંદર છે તમારા રાઈટ. તો સિલેબસની અંદર ઓનલી ફોર એરિથમેટિક એડિશન ઓપરેશન તમને પરફોર્મ કરવાનું કહ્યું છે. બટ તમારે ને જે એરિથમેટિક ઓપરેશન નો પ્રેક્ટિકલ આપણે આરએમઆઈ થ્રુ જોયો તો એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરીને તમારી નોટબુક જર્નલની અંદર રાઇટ ડાઉન કરવાનો રહેશે. ઓકે. એન્ડ જેટલા બી પ્રેક્ટિકલ છે મિત્રો જે આપણે કમ્પ્લીટ કર્યા છે J2EE એ બધા જ જર્નલની અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.